નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 30 જુલાઈ 2026. તો આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદનું કેવું પ્રમાણ રહી શકે છે એના વિશે વાત કરવી છે મિત્રો. ત્યારબાદ આજે કોઈ વિસ્તારોની અંદર વરાપ રહેશે કે નહીં, ખેતી કાર્ય થઈ શકશે કે નહીં, અને સિસ્ટમ ક્યાં પહોંચી છે, તમામ વિશે વાત કરવી છે મિત્રો. જે મિત્રો નવા હોય ખાસ આ પેજને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો મિત્રો આજની તારીખ 30 જુલાઈ, એટલે આમ ગણો તો કે આજથી જ સિસ્ટમનો પ્રભાવ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેમાં મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોથી વરસાદની શરૂઆત આજ રાત્રેથી થઈ શકે છે, અથવા તો આજ બપોર પછીના સમયથી પણ આ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ શકે છે. જેમ જેમ દિવસો આગળ જશે એમ એમ વરસાદના વિસ્તારો વધતા જશે અને વરસાદની માત્રા પણ વધતી જશે, અને ત્યારબાદ જે છે વરસાદના વિસ્તારો જે છે એ શિફ્ટ થશે સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર. અહીંયા પણ જે છે જેમ જેમ સમય પસાર થશે એમ વરસાદના વિસ્તારોમાં ખૂબ મોટો વધારો આવી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ આ સિસ્ટમથી ખૂબ સારો વરસાદનો લાભ મળશે, જેમાં ગઈ સિસ્ટમથી અમદાવાદને પાણીથી તરબોળ કરી દીધું હતું અને 15 થી 20 ઇંચ સુધીના વરસાદો 24 કલાકની અંદર નોંધાણા. એવા જ વરસાદોની શક્યતાઓ પણ એના ગણી શકાય. આ વિસ્તારોની અંદર હજી પણ એવો વરસાદ થાય એવી સંભાવના લાગી રહી છે. જો સિસ્ટમનો ટ્રેક આ દિશા, એટલે કે જ્યારે પૂર્વ ગુજરાત તરફ આવી અને ત્યારબાદ ઉત્તર તરફ જો જવાનું શરૂ કરશે, તો એ જે છે કે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા પરથી પસાર થઈ ઉત્તર ગુજરાતના ભાગોથી થઈ અને ત્યારબાદ રાજસ્થાનના ભાગો તરફ જાય એવી પણ એક સંભાવનાઓ છે. અને એક સંભાવના એ પણ છે કે આ સિસ્ટમ જે છે એ દક્ષિણ ગુજરાતના ભાગો, ત્યારબાદ જે છે ખંભાતની ખાડીના વિસ્તારો અને મધ્ય ગુજરાતના ભાગોથી સૌરાષ્ટ્રના ભાગો ઉપર આવે અને સૌરાષ્ટ્રના ભાગોથી ત્યારબાદ પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છના ભાગો ઉપર થઈ અને અરબ સાગરમાં જઈ શકે છે. આ બે સંભાવનાઓ છે મિત્રો. હજી સિસ્ટમ નજીક આવી ચૂકી છે ખાસ, પણ હજી જ્યારે ગુજરાતને જે છે કે સિસ્ટમનો પ્રભાવ શરૂ થશે, એટલે કે સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશશે, ત્યારબાદ જે છે ફાઇનલ ટ્રેક આપણે કહી શકીએ કે આ ટ્રેક ઉપર આગળ વધશે અને આટલા જિલ્લાઓની અંદર એટલે કે 2 ઇંચથી લઈને ક્યાંક 10 ઇંચ સુધીના વરસાદો નોંધાશે અને ક્યાંક એના કરતાં પણ વધારે વરસાદો નોંધાઈ શકે છે મિત્રો. હવે વિસ્તારો કયા હશે તો એની વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને સૌથી વધારે વરસાદ ધરાવતા વિસ્તારો, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, ત્યારબાદ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો, જેમાં છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, અરવલ્લી, પંચમહાલ, આ તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદની સારી સંભાવનાઓ છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો કે દક્ષિણ ગુજરાતનું વલસાડ, વાપી, વ્યારા, તાપી, નર્મદા, રાજપીપળા, સુરત, ભરૂચ, અંકલેશ્વર, આ તમામ વિસ્તારોની અંદર વરસાદની સારી સંભાવનાઓ દેખાઈ રહી છે મિત્રો. અને ફરીથી પાછું અહીંયા મેઘ તાંડવ થાય દક્ષિણ ગુજરાતમાં તો પણ નવાઈ નહીં. અહીંયા આ વિસ્તારોની અંદર હજી પણ જળ પ્રલય થઈ શકે છે. તો ખાસ આ વિસ્તારના લોકોએ હજી પણ ચેતવણી રૂપ ગણી વાતને અને ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ સિસ્ટમ જેમ આગળ વધશે એમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદ શિફ્ટ થશે અને સૌરાષ્ટ્રમાં પણ અલગ અલગ દિવસે, એટલે કે જે આપણો 31 જુલાઈથી 4 ઓગસ્ટનો જે રાઉન્ડ છે એમાં અલગ અલગ દિવસોએ અલગ અલગ વિસ્તારમાં વરસાદનો સારો સ્પેલ થઈ શકે છે. ક્યારેક મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, જેમાં રાજકોટનો ભાગ હોય, ગોંડલ તાલુકો, બગસરા, ધારી, આ તાલુકાઓની અંદર પણ સારો વરસાદ થઈ શકે છે. ક્યારેક અમરેલી જિલ્લા, ભાવનગર જિલ્લામાં એકાદ દિવસે જે છે ભારે વરસાદ થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો કે મધ્ય પૂર્વ ગુજરાતને અડીને આવેલું મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ ને મહેસાણા, ઉત્તર સાઈડના ભાગો, ત્યાં પણ એકાદ દિવસે બહુ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદ, ત્યારબાદ પૂર્વ કચ્છનો વિસ્તાર છે તેમાં રાપર આવી ગયું, ત્યારબાદ ભચાઉ, આ વિસ્તારો છે, ગાંધીધામ, કંડલા, માંડવી, આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદની ખાવડા, આ તમામ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ થાય એવું લાગી રહ્યું છે. જો સિસ્ટમ વધુ દક્ષિણ તરફ ચાલશે તો કે એ સિસ્ટમનો લાભ પશ્ચિમ કચ્છના પણ તમામ વિસ્તારોને મળશે. પશ્ચિમ કચ્છના પણ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે. તો ખાસ એ પ્રમાણે જે છે ગણતરી કરીને ચાલવું મિત્રો, કારણ કે હાલ અત્યારે જે પ્રિડિક્શન કરી રહ્યા છે એમાં જે વરસાદ જે છે સિસ્ટમના દક્ષિણ ભાગો તરફ ખૂબ વધારે પડી રહ્યો છે. એટલે કે સિસ્ટમના દક્ષિણ તરફના ભાગોની અંદર એના વાદળો જે છે ખૂબ ઘાટા છે અને ત્યાં
આ વરસાદનો ખૂબ સારો લાભ મળી રહ્યો છે. જો આ જ રીતે પરિસ્થિતિ રહી તો સિસ્ટમ ભલે ઉત્તર તરફ ચાલશે પણ એના વાદળો દક્ષિણ તરફ હશે અને દક્ષિણમાં જે છે ખૂબ સારા વરસાદો પડી શકે છે. મળીએ છીએ પાછા નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. જે મિત્રો નવા હોય ખાસ આ પેજને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી દેજો અને જે વિસ્તારોની અંદર વરસાદ શરૂ થાય અને કેવું વાતાવરણ હાલ તમારા વિસ્તારની અંદર છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. આભાર, ધન્યવાદ.